રામાયણનું નામ લઈએ ને એટલે તરત જ એક પાત્ર આંખ સામે આવે, એકદમ વિશાળ શરીરવાળો, જે હંમેશા સૂતો જ રહેતો હોય. હા, કુંભકર્ણ. પણ શું એની ઓળખ બસ આટલી જ છે? શું એ ફક્ત એક પેટું અને ઊંઘણશી રાક્ષસ હતો? ચાલો આજે આ વાતની જરા ઊંડાણમાં જઈએ. કારણ કે કુંભકર્ણની જે અસલી વાર્તા છે ને, એ આપણે જે માનીએ છીએ એના કરતાં ઘણી વધારે જટિલ છે. એમાં નૈતિકતા છે, દુઃખ છે અને એક મોટો સંઘર્ષ પણ છે. આજે આપણે એની જે છાપ છે એની પાછળનું સાચું સત્ય જાણવાનો પ્રયત્ન કરીશું. એક એવા પાત્રને સમજીશું જે ધર્મ અને કર્તવ્યની વચ્ચે ખરાબ રીતે ફસાઈ ગયો હતો. અને જુઓ, આ જ વાત કુંભકર્ણને રામાયણના સૌથી રસપ્રદ પાત્રોમાંથી એક બનાવે છે. વિચાર તો કરો, એની પાસે સાચું શું અને ખોટું શું એ પારખવાની ગજબની બુદ્ધિ હતી, છતાં એણે જે રસ્તો પસંદ કર્યો એ સાવ અલગ હતો. અને આ જે વિરોધાભાસ છે ને, એ જ એની આખી વાર્તાનો મુખ્ય મુદ્દો છે. તો ચાલો સૌથી પહેલાં એ વાત કરીએ જે આપણે બધા કુંભકર્ણ વિશે જાણીએ છીએ. એની જે ભયાનક અને વિશાળ છબી આપણા મગજમાં છે ત્યાંથી જ શરૂઆત કરીએ. એની તાકાત, એની તો વાત જ શું કરવી. એ એટલો વિશાળ હતો કે જ્યારે એ ચાલતો ને ત્યારે કહેવાય છે કે ધરતી ધ્રુજતી. લંકાનો સૌથી શક્તિશાળી યોદ્ધો, અમુક લોકો તો એને રાવણથી પણ વધારે બળવાન માનતા, એકલો હજારો સૈનિકોને હરાવી શકતો. બસ એનું યુદ્ધના મેદાનમાં આવવું જ દુશ્મનો માટે પૂરતું હતું. પણ પેલી 6 મહિનાની ઊંઘનું શું? શું એ ખરેખર એટલો આળસુ હતો કે પછી એની પાછળ કોઈ બીજું જ કારણ છુપાયેલું હતું? ચાલો હવે એ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. હવે આ આખી વાત ખરેખર ખૂબ જ રસપ્રદ છે. થયું એવું કે કુંભકર્ણે બ્રહ્માજીને ખુશ કરવા માટે બહુ કઠોર તપસ્યા કરી. એને જોઈતું હતું ઇન્દ્રનું સિંહાસન, એટલે કે ઇન્દ્રાસન. હવે આ સાંભળીને તો દેવતાઓ બધા ગભરાઈ ગયા. એમણે તરત જ દેવી સરસ્વતીને વિનંતી કરી અને પછી જ્યારે કુંભકર્ણ વરદાન માંગવા ગયો ત્યારે દેવી સરસ્વતી એની જીભ પર બેસી ગયા અને એના મોઢામાંથી ઇન્દ્રાસનને બદલે નીકળી ગયું નિદ્રાસન. બસ એક નાનકડી ભૂલને કારણે એક મોટું વરદાન એક રીતે શ્રાપ જેવું બની ગયું. તો હવે સીધા આવી જઈએ રામાયણના યુદ્ધના સમય પર. રાવણની સેના હારી રહી હતી અને ત્યારે જ એને પોતાના સૌથી શક્તિશાળી ભાઈની યાદ આવી. પણ 6 મહિનાની ગાઢ ઊંઘમાં સૂતેલા કુંભકર્ણને જગાડવો એ કોઈ નાનું સૂનું કામ નહોતું. એને જગાડવા માટે તો લંકામાં જાણે આખું આયોજન કરવું પડ્યું. એના કાન પાસે મોટા મોટા નગારા વગાડવામાં આવ્યા, સેંકડો હાથીઓને એના શરીર પર ચલાવવામાં આવ્યા, ચારે બાજુ સુગંધીદાર ભોજનના ઢગલા કરી દેવામાં આવ્યા. ત્યારે માંડ એ જાગ્યો. અને સૌથી મહત્વની વાત તો એ છે કે જાગ્યા પછી એણે પહેલું કામ શું કર્યું? એણે સીધો જ રાવણને ઠપકો આપ્યો. એણે મોઢા પર જ કહી દીધું કે તમે પાપ કર્યું છે, સીતાનું અપહરણ કરીને તમે અધર્મ કર્યો છે. અને રામ કોઈ સાધારણ માણસ નથી, એ તો ભગવાન વિષ્ણુનો અવતાર છે. બસ અહીંથી જ કુંભકર્ણની વાર્તાનો સૌથી મુશ્કેલ અને દુઃખદ ભાગ શરૂ થાય છે. એ બધું જ જાણતો હતો. એને ખબર હતી કે એનો ભાઈ ખોટો છે. એને એ પણ ખબર હતી કે ધર્મ તો રામની સાથે છે. તો પછી સવાલ એ છે કે એણે રાવણ માટે યુદ્ધ કેમ કર્યું? આ સમજવા માટે એના બીજા ભાઈ વિભીષણને યાદ કરવો પડે. જુઓ, વિભીષણે શું કર્યું? એણે ધર્મનો રસ્તો પસંદ કર્યો અને પોતાના ભાઈ રાવણને છોડીને રામની સાથે જોડાઈ ગયા. પણ કુંભકર્ણે? એણે સાવ અલગ જ નિર્ણય લીધો. એણે સત્ય કરતાં ભાઈ પ્રત્યેની વફાદારીને, પોતાના ભ્રાતૃધર્મને વધારે મહત્વ આપ્યું. એટલે એનો જે નિર્ણય હતો ને એ ખૂબ જ અંગત હતો. એણે પોતાના ભાઈને સ્પષ્ટ કહી દીધું, હું જાણું છું કે તમે ખોટા છો અને આ લડાઈમાં આપણો નાશ નક્કી છે. પણ તમે મારા મોટા ભાઈ છો અને આવી મુશ્કેલીના સમયમાં હું તમને એકલા છોડી શકું નહીં. એ મારો ધર્મ નથી. અને પછી એ જ થયું જે થવાનું હતું. એ યુદ્ધના મેદાનમાં ઉતર્યો. એને ખબર હતી કે આ એની છેલ્લી લડાઈ છે, છતાં પણ એ પૂરી બહાદુરીથી લડ્યો. યુદ્ધના મેદાનમાં તો કુંભકર્ણે રીતસરનો કહેર મચાવી દીધો. હજારો યોદ્ધાઓને એકલા હાથે હરાવી દીધા. વાનર સેનામાં હાહાકાર મચી ગયો. સુગ્રીવ અને હનુમાન જેવા મોટા યોદ્ધાઓને પણ એને રોકવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી. પણ એનો અંત તો નક્કી જ હતો. આખરે ખુદ ભગવાન રામે પોતાના દિવ્ય શસ્ત્રોથી એનો વધ કર્યો. અને કહેવાય છે કે ભગવાનના હાથે મૃત્યુ મળવાને કારણે એને સીધો મોક્ષ મળ્યો. તો આ આખી વાતમાંથી આપણે શું સમજવાનું? કુંભકર્ણ એક એવા પાત્રનું પ્રતીક છે જેણે બધું જ જાણવા છતાં પોતાના ભાઈ પ્રત્યેની વફાદારી અને પ્રેમ માટે અધર્મનો સાથ આપ્યો.
એની વાર્તા આપણને એક મોટો પાઠ શીખવે છે કે કારણ ગમે તે હોય, ખોટાનો સાથ આપવાનું પરિણામ હંમેશા વિનાશ જ હોય છે. અને છેલ્લે એની આખી વાર્તા આપણને એક બહુ મોટો સવાલ પૂછીને જાય છે. સાચી વફાદારી કોને કહેવાય? સત્યની સાથે ઊભા રહેવું એ સાચી વફાદારી છે કે પછી મુશ્કેલીના સમયમાં પોતાના પરિવારનો સાથ આપવો એ? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ આપણે સૌએ પોતાની રીતે શોધવાનો છે.